સો હેલો એવરીબડી, વેલકમ બેક ટુ ધ વન્ડરિંગ મેન. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? હું એકદમ મસ્ત છું. અત્યારે છું હું જેસલમેર ટેન્ટ રિઝોર્ટમાં. તો ઉઠી ગયા છે, મસ્ત ફ્રેશ થઈ ગયા છે. હવે બોલાવે છે આપણને નાસ્તો કરવા, તો નાસ્તો કરી લઈએ ફટાફટ. મસ્ત મજાનો નાસ્તો ગરમા ગરમ બની ગયો છે. બોલાવા આવી ગયા હતા નાસ્તો કરવા, આવી જાવ એમ. તો હવે જઈએ નાસ્તો કરવા. મિત્રો, નાસ્તો આપણો આવી ગયો છે, લઈ લીધો છે. કેવો લાગે છે નાસ્તો? સારો છે. પોહા છે અને ઉપમા. નાસ્તો કરી લઈએ. મસ્ત તાપ આવે છે, ઠંડી લાગે છે અને આ હલકી હલકી તાપ, મજા આવતી છે. નાસ્તો કરી લઈએ હવે. તો મિત્રો, અત્યારે જવાના છે આપણે ડેઝર્ટ સફારી જીપ્સી લઈને. જીપ્સી આપણે આવી ગઈ છે, હારી અહીંયા છે. તો ડ્રાઈવર આવે એટલે નીકળી જાય ડેઝર્ટ સફારી જીપ્સી લઈને. મજા આવશે. ગાભા કાઢી નાખીએ. હો, ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે રણમાં અને ગાડી અત્યારે જમ્પ કરવાના છે. મજા આવશે. અરે રણ ડેઝર્ટ સફારી. ડોગરી દાદી. માય ગોડ, ઓ ટ્રાય કરાવે છે આ તો. ગાભા કાન નાઈ ખા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ડેઝર્ટમાં અત્યારે અને ફોટોશૂટ કરી લઈએ. બહુ જ મજા આવી ગઈ. કમર ભાંગી નાખી ગાડીવાળાએ તો. ગમે એમ કુદાવી ગાડી, મજા આવી ગઈ. બાકી હા, એક નંબર છે ડેઝર્ટ. આ જુઓ ગાઈઝ, હરણ ગાડીના અવાજથી ભાગી જાય છે ડરીને. અત્યારે જો આવી ગયા છે હરણ, અને હરણ દૂર દૂરથી ભાગી જાય છે ગાડીનો અવાજ સાંભળીને. આ જુઓ, આવા રણમાં હરણ રહે છે. આ છે રાજસ્થાની ઘર. તો રાજસ્થાનના ઘરો. તો મિત્રો, અત્યારે આપણે થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને રેડી, અને હવે જવાનું છે આપણે જેસલમેર સિટી. લગેજ આપણું રેડી થઈ ગયું છે. આવી ગયા છે ભાઈ લેવા માટે લગેજ. તો જઈએ બહાર. હવે જઈએ બહાર. લઈ જાય છે આપણો સામાન. તો મિત્રો, જેસલમેરનો ડેઝર્ટ ફરીને ફરી પાછા આવી ગયા છે આપણે ગોરખ હવેલી. અને અહીંયા આપણો સામાન મૂકી દઈએ, પછી જશું આપણે કિલ્લો ફરવા. તો સામાન પહેલાં મૂકી દઈએ, પછી બતાવીએ તમને કિલ્લાઓ. જોધપુર અત્યારે જઈ રહ્યા છે અમે કિલ્લો જોવા. ખબર નહીં આ લેટ પહોંચે તો પછી ટ્રેન બી નહીં મળે. તો મિત્રો, અત્યારે અમે પહેલાં તો આવી ગયા છે નાસ્તો કરવા. દાલ પકવાન અહીં જેસલમેરના ફેમસ, જે રણબીર કપૂરના ફેમસ હતા, એ તો પૂરા થઈ ગયા છે. સોનમ કપૂર જે ખાધા હતા ત્યાં, પણ ત્યાં પૂરું થઈ ગયું છે. તો અહીં આપણે આવી ગયા છે દાલ પકવાન ખાવા માટે. તો ખાઈ લઈએ મસ્ત મજાના દાલ પકવાન. દાલ પકવાન ખાઈને અમે આવી ગયા છે ઠંડુ પીવા, મખની લસ્સી. રાજસ્થાનની મખની લસ્સી ભભરાવી હવે. 10 દાટી ને 2 બાટી. મજા આવે. હા, ઠંડી ઠંડી.
મિત્રો અત્યારે આપણે જઈએ છીએ ફોર્ટમાં. કિલ્લો બતાવીએ તમને, મજા આવે છે સ્ટાર્ટિંગથી. આ જુઓ બધું વેચવાનું. અત્યારે આવી ગયા છે અમે ફોર્ટની ઉપર. અહીંયા છે તોપ, આ જોઈ લો. અને અહીંથી જો સિટી જો દેખાય છે ને, હા હા હા. તો ફાઇનલી મિત્રો ફરીને મન મોટું કરીને ફરી પાછા આવી ગયા છે અમે રેલવે સ્ટેશન પર. જેસલમેરનું રેલવે સ્ટેશન આવી ગયા છે. આ જુઓ. તો ગાડી આપણી છે 3:30ની. અત્યારે વાગી રહ્યા છે 3 અને ફટાફટ પહોંચી જઈએ રેલવે સ્ટેશનની અંદર પ્લેટફોર્મ ઉપર. બરાબર છે, મળીએ તમને સીધા પ્લેટફોર્મ ઉપર. તો મિત્રો ફાઇનલી ટ્રેનમાં આવી ગયા છે. હવે ટ્રેન ઉપડે એની વેઇટ કરીએ અહીં. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે રાતના 8:30 અને ખાવાનું ઓર્ડર કરી દીધું છે ટ્રેનમાં. 3 વાગે અમે બેસી ગયા અને જઈ રહ્યા છીએ અમદાવાદ. બીજી જગ્યાએ ફરવા જવાનો પ્લાન હતો, આબુ, કચ્છ, બેમાંથી કશે પણ જવાનો એક પ્લાન હતો અમારો, પણ કેન્સલ થઈ ગયો છે અને જવું પડશે સીધું અમદાવાદ. તો નીકળી જઈએ અમદાવાદ ટ્રેનમાં છીએ. હવે આખી નાઈટ અમારી ટ્રેનમાં જ જવાની છે અને અત્યારે જમવાનું ઓર્ડર કરી દીધું છે. તો જમી લઈએ મસ્તી આવે એટલે બતાવે તમને જમવાનું ટ્રેનનું કેવું છે. જમવાનું આવી ગયું છે, મસ્ત જમી લઈએ. હવે રોટલી, 2 જાતના શાક છે અને દાળ ભાત, અથાણું. મસ્ત જમી લઈએ. હવે ભૂખ બહુ જ લાગી છે, ફટાફટ જમીએ. મસ્ત સહન નહીં થતી હવે. ભૂખ લાગે છે. બાપુએ તો ચાલુ કરી દીધું જમવાનું. તો મિત્રો ફાઇનલી અમે ઉતરી ગયા છીએ જોધપુરમાં અને નાઇટ આપણે અત્યારે જોધપુરમાં જ રોકાવાનું છે. અમદાવાદ જવાના હતા પણ અચાનક પ્લાન ચેન્જ થઈ ગયો અને ઉતરી ગયા જોધપુરમાં. અને હવે કાલે આપણે એક્સપ્લોર કરીશું જોધપુરનું ફોર્ટ વગેરે, કિલ્લા વગેરે. જોધપુરનું એક્સપ્લોર કરીએ કાલે. જોધપુર ફરીએ, બ્લુ સિટી વગેરે બધું. તો કાલે તમને બતાવીશું મસ્ત મજાના જોધપુરનો વ્યૂ. અત્યારે આ છે આપણો રૂમ, એસી વાળો રૂમ લઈ લીધો છે. અહીંયા આરામ કરવાનો છે આપણે હજી જોધપુરમાં, નાઇટ સ્ટે. તો ફાઇનલી મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે આપણો ઊંઘવાનો અને સૂઈ જઈએ. મળીએ તમને કાલે નવા બ્લોગમાં નવી એનર્જી સાથે. અને કાલે તમને બતાવીશું જોધપુરના કિલ્લાઓ બધું એક્સપ્લોર કરીએ. જોધપુર, બ્લુ સિટી વગેરે. તો મળીએ તમને કાલે નવા બ્લોગ સાથે નવી એનર્જી. બ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય પણ ના ભૂલતા. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય, ગુડ નાઇટ.